દ્વિતીય સામાયિક પરીક્ષા જાન્યુઆરી 2025 ધોરણ 12 નામાના મૂળ તો પેપર છે 22/1/2025 એટલે કે SSS દ્વારા જે પેપર લેવાયું 100 માર્ક્સનું પેપર છે એનો વિભાગ એનું સોલ્યુશન આપણે જોવાના છે. ત્યાર પછી બી અને સી અને ડી ને જે બધાની અંદર શું કરવાનું છે એ પણ આપણે જોઈશું. આ PDF પર તમને મળી જશે. આ PDF તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી ત્યાંથી મળી જશે, પરંતુ અત્યારે આપણે પહેલાં સોલ્યુશન જોઈ લઈએ. જો ભાગીદારી કરારનામા મૂડી પર વ્યાજ અંગેની કોઈ જોગવાઈ હોય તો મૂડી પર વ્યાજ નહીં અપાય. લોન હોય તો 6% અપાય. મૂડી પર કોઈ પણ પ્રકારનું વ્યાજ અપાય નહીં. વહેંચણી પાત્ર નફો એટલે કયા ખાતાની બાકી? વહેંચણી પાત્ર એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં આવે, પણ નફો ક્યાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાકીનો સરવાળો જ્યારે વધારે આવે ને જમા બાજુ જાય તેને ખોટ કહેવાય, અને જમા બાજુનો જો સરવાળો વધારે ને ઉધાર બાજુ જાય તેને નફો કહેવાય. એટલે જમા બાકી આવે એટલે વિભાગ જે છે સેક્શન જે સી છે આપણો જવાબ, એ ઓપ્શન સી આપણો જવાબ આવશે. ભાગડીના મૂલ્યાંકન માટે સૌથી મહત્વનું પરિબળ ધંધામાં જળવાઈ રહે તેવો નફો. મૂડીકૃત નફો શોધવો હોય તો ભાગાકાર આવે. ભાગાકાર આવે એટલે સરેરાશ નફાને અપેક્ષિત વળતરના દર વડે ભાગવાનો. કારીગર અકસ્માત વળતર ભંડોળ એ શું કહેવાય? એ એકત્રિત નફો કહેવાય. શું કહેવાય? એકત્રિત નફો. ABC સરખે હિસ્સે એટલે 1/1/1 કહેવાય. અને નવું પ્રમાણ છે 1/2/3. બીનું પૂછેલું છે એટલે બીનું તો 1/3 પહેલામાં, અને બી આ બાજુ જોઈએ તો 2/6. હવે 6 લસા લેવાનો અને 2 આપવાના એટલે ઉપર 2 - 2 એટલે 0 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 0 જવાબ આવશે. ત્યાર પછી 7મા નંબરનો પોઈન્ટ છે નવા ભાગીદાર લાવેલ પાઘડી. પાઘડી તો વહેંચી દેવી પડે, પણ કયા પ્રમાણ? ત્યાગના પ્રમાણ. એટલે મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા બાજુ પર આવ્યું. મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા બાજુ પર. નવા ભાગીદારના પ્રવેશ વખતે જો ચોપડે જૂની પાઘડી આપેલી હોય તો જૂના પ્રમાણમાં વહેંચી દેવી પડે. જૂની પાઘડી કયા પ્રમાણે વહેંચવી પડે? જૂના પ્રમાણે વહેંચવી પડે. નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર હોય? તો છેલ્લા વાર્ષિક હિસાબથી નિવૃત્તિ સુધી એ હકદાર હોય. વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી? તો રોકડ અથવા બેંક ખાતાની. બેંક આપેલું છે. ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી આપેલ લોનની ચૂકવણી ક્યારે થાય? તો સામાન્ય દેવા પછી થાય, પહેલાં થાય કે સાથે થાય? તો સાથે જ થાય. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સમયમાં આપતા? ઘણીવાર આપણે કીધું છે અનામત મૂડી જવાબ આવે. કંપનીઓ બાકી હપ્તાની રકમ શિડ્યુલ 1 અને F વધુમાં વધુ 10% વ્યાજ વસૂલ કરી શકાશે. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો મળેલ પ્રીમિયમ એક જ વાર મળે એટલે એને મૂડી નફો કહેવાય. નીચેનામાંથી કયું વિશ્લેષણ સમય આવે એટલે લાંબા ગાળાનો અથવા ટૂંકા ગાળાનો? અહીંયા આપણે જોઈ શકીએ તો ફક્ત લાંબા ગાળાનું જ આપેલું છે. મિલકતોનો ઉપયોગ કરીએ એટલે મિલકતોની કાર્યક્ષમતા મપાય. શું કરે? એટલે કાર્યક્ષમતાનું વિશ્લેષણ. નીચેનામાંથી કયો ગુણોત્તર ઉપજ? તો કાચો નફો પર જવાબ આવે, ચોખ્ખો નફો પણ જવાબ આવે. એટલે જવાબ આવશે D, A અને B બંને. પ્રવાહી ગુણોત્તરો શું છે? પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે, કે તરલતાના બંને ગુણોત્તર, કે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. બેંક ઓવરડ્રાફ્ટ શું છે? બેંક ઓવરડ્રાફ્ટ જવાબદારી છે એટલે છેલ્લું તો આવે જ નહીં, પણ બેંક ઓવરડ્રાફ્ટ સાથે સાથે નાણાકીય પ્રવૃત્તિ પણ ગણાય. એટલે ચાલુ જવાબદારી, નાણાકીય પ્રવૃત્તિ. ગયા વર્ષને માંડી વાળેલી જે પાઘડી હોય રકમ ઘરે તો માંડી વાળેલી પાઘડી એને કહેવાય. ત્યાર પછી મૂડીકૃત નફાનું સૂત્ર લખી દેવાનું, અથવા વ્યાખ્યા લખવી તો એ પણ લખી શકાય. એકત્રિત નફાની વહેંચણી એટલે આપણે આજે આગળ વાત કરીએ વહેંચી દેવાનો છે. મૂડી ખાતાની જમા બાજુ પર આપણે વહેંચીએ એની વાત છે. કે ભાગીદારી નિવૃત્તિના સંજોગો પહેલાં આપણને ખબર છે 2 પ્રોવિડન્ટ ફંડનો નિકાલ કેવી રીતના કરવાનો? તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર લખીએ પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. વિસર્જનની વ્યાખ્યા લગાવી, આ ક્યાં લખાવાય? તો અનામત અને વધારામાં લખાય. વેચાણ પડતર એટલે શું? વેચાણ પડતર ચોખ્ખી ખરીદી અને સ્ટોકમાં ફેરફાર એનો સરવાળો કહેવાય. ગુણોત્તર ક્યારે ઉપયોગી બને? આ બધું વાંચી લેવાનું એટલે કામ લાગે તમને, બરાબર. ત્યાર પછી વિભાગ સી. વિભાગ સીની અંદર તો બહુ ઇઝી દાખલાઓ છે અને આ જ તમારે કરવાનો છે. ઉપાડ પર વ્યાજ. ચલો, ઉપાડ પર વ્યાજ એટલે માઇનસ કહેવાય. -2700, -1200 અને -1500. બધાનો સરવાળો એટલે 5400 થાય. બધાને 1800 પ્લસ આપી દેવાના. 1800 પ્લસ 1800 પ્લસ 1800 પ્લસ. હવે આ બધામાં 1800 પ્લસ કહે એટલે 27માંથી 18 જાય તો -900, 1200માંથી 18 જાય તો +600 અને 1500માંથી 18 જાય તો +300. આ જે છે તે ઉધાર એટલે શ્રેયા ઉધાર, રિયા અને પ્રિયા જમા. ખૂબ સરળ છે. ત્યાર પછી આપણને આ તો આવડે જ છે કયું? સરખે હિસ્સે એટલે 1/1/1 અને નવું પ્રમાણ છે 1/3/3. શું કરવાનું? નવામાંથી જૂનું બાદ કરવાનું. તો નવું કયું છે? તો નવું છે 1/7, 3/7 અને પછી તો સરખું જ છે. બીજોને બી 3/7 જ છે. અહીંયા 1/3 અને અહીંયા 1/3. જવાબ આવશે 21. પણ કેવા? આ 3 × 3 ને આ 7 × 7 એટલે -4/21. બીજામાં પણ 21 જ લખવાના. 3 ટાલી 9 ને 7 × 7 એટલે 2/21. એટલે ખરેખર જવાબ જોઈએ તો કયા આવશે? -4/21, 2/21 અને 2/21. આ તમારો જવાબ આવે. ત્યાર પછી અદાલત કયા સંજોગોમાં? આ તમને થિયરી પૂછાઈ શકે. હવે અહીંયા
ચોપરે પાઘડી બતાવેલ નથી. પાઘડી ક્યાં આવે? ઉધાર આવે. પણ વિસર્જન વખતે ક્યાં આવે? જમા જાય. એટલે રોકડ અથવા બેંક ઉધાર અને માલ મિલકત જમા 20,000 લખી દેવાના. ત્યાર પછી કરવેરા નહીં નોંધેલ છે. કરવેરા ક્યાં આવે? આ બાજુ પર. નોંધ્યા નથી, આવે આ બાજુ પર. એટલે રોકડ અથવા બેંક ઉધાર કરી દેવાનું. માલ મિલકત ઉધાર કરી દેવાનું. રોકડ અથવા બેંક જમા અને 5,000 લખી દેવાના. યંત્રોની ચોપરે કિંમત 50,000 છે. યંત્રોની ચોપરે, યંત્રો ક્યાં આવે? તો યંત્રો ઉધાર આવે. એટલે પહેલી આમનો શું આવે? પહેલી આમનો માલ મિલકત તે યંત્ર 50,000 અને બેલા લઈ જાય એટલે બેલા લખવાનું. એટલે તમારે લખવાનું બેલા ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે 55,000. પૂરું. ત્યાર પછી પૂંચાવાળો દાખલો છે. આ પણ એકદમ ઇઝી છે, એકદમ જ સરળ દાખલો કહેવાય. આ પણ શું કરવાનું તમારે? તો ડિબેન્ચરથી પ્રીમિયમથી બહાર પાડેલા છે. પહેલી આમ તો ખબર બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી આમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ઉધાર છે તે ડિબેન્ચર ખાતે. ધ્યાન આપજો, તે 8%ના ડિબેન્ચર. તે જામીનગીરી પ્રીમિયમ અનામત એ કેટલા? 5% છે. એટલે 200% એટલે 10 અને 10,000 ગુણ્યા 10 એટલે 1 લાખ આવે. આ તો બહાર પાડ્યા. હવે પરત કરના વિશે છે. પરત કરી રહ્યા એટલે ઉપર લખવાનું શું? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન 20 રૂપિયા છે એટલે 2 લાખ. અને અહીંયા લખવાનું તે ડિબેન્ચર પરત પ્રીમિયમ 2 લાખ. અહીંયા 20 લાખ, 20 ને 23, 23માંથી 2 જાય તો કેટલા આવે? અહીંયા 21 આવે. બસ એ પ્રમાણે તમારે કરી નાખવાનું એટલે કામ પૂરું થઈ જાય. અને છેલ્લે જે 2 આમનામ બાકી રહે એ 2 આમનામમાં જે તમે 2 વસ્તુ જમા કરી, કઈ? ડિબેન્ચર જમા કર્યું અને ડિબેન્ચર પરત જે કર્યું એ બંને ઉધાર કરી દેવાનું. ડિબેન્ચર હોલ્ડરને જમા કરી દેવાનું. ત્રીજી આમનામમાં ચોથીમાં ડિબેન્ચર હોલ્ડર ઉધાર અને બેંક જમા, એટલે પૂરું થઈ જાય. પાઘડીવાળું પણ ખૂબ સરળ છે. પહેલાં તમારે અહીંયા પાઘડીમાં ભાર આપવાનો છે એટલે એ દાખલો થઈ જાય. અહીંયા શું કરવાનું તમારે? તો અહીંયા પહેલાં તમારે રોકાયેલી મૂડી શોધવાની. રોકાયેલી મૂડી કેટલી આવે? 3,50,000 આવશે. અને આ 3,50,000 10% કરે એટલે 35,000 તમને અપેક્ષિત નફો મળે. પણ આ નફો તમારે શોધવાનો. એટલે ટોટલ કેટલા થાય? 80 50 240 ને ભાગ્યા 3 એટલે 80,000 નફો આવે. 80માંથી 35 જાય એટલે કેટલા આવે? 45,000 નફો આવે. અને 3 વડે ગુણી દે એટલે અધિક નફોની પાઘડી આપણને મળી જાય. આમાં તમારે શું કરવાનું? જો વેચાણ પર તમે કીધેલું એટલે 2 વસ્તુ, આ બેનો સરવાળો કરી દેવાનો. એટલે 9,50,000, આ 9 ને 50 એટલે 9,50,000 અને 10% કરવાના એટલે કેટલા આવે? 95,000 આવે. કયામાં? ખર્ચામાં લખવાનું. આ 6,50 ના 12% કરે એટલે કેટલા આવે? 78,000 આવે. બસ એ ખર્ચામાં લખી દેવાનું. બાકી બધું પૂરું. બાકી જે છે એ એમને એમ જ તમારે લખી દેવાનું. આ 2 દાખલા તમારે કરવાની જરૂર નથી. કરવું હોય તમે કરી શકો, બાકી એકદમ ઇઝી છે. આ દાખલામાં પણ એકદમ સરળ છે. તમારે જે રીતે કરવું હોય, આપણે 3 જ કરવાના છે એટલે હું વાત કરતો નથી. અહીંયા પણ તમારે આ કયા દાખલા પૂછેલા છે એ જોઈ લેજો, શું કરવાનું છે એ જોઈ લેજો. કંઈ જ નથી. તમારે હવાલા સમજવા હોય તો કમેન્ટ કરજો, જેથી કરીને આપણે હવાલા માટેનો પણ એક વિડીયો બનાવી દઈશું. એની કોઈ ચિંતા કરવાની નહીં. પણ ખૂબ સરળ દાખલાઓ છે. આ દાખલા બધા જોઈ લેજો, જેથી કરીને તમને પરીક્ષામાં પૂછાય તો કામ લાગે. આભાર.